સુરતના નાસિરનગર ડિમોલેશનના 28 દિવસ પૂર્ણ થયા બાદ હાઈકોર્ટની કડક નોટિસને પગલે આખરે પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. વહીવટીતંત્રએ અસરગ્રસ્ત પરિવારોને તાબડતોબ કતારગામ સ્થિત કમ્યુનિટી હોલમાં કામચલાઉ શિફ્ટ કર્યા છે. પરંતુ આ સ્થળાંતર લોકો માટે નવું મુસીબત સાબિત થયું છે. કમ્યુનિટી હોલમાં પીવાનું પાણી, વેન્ટિલેશન અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓનો સદંતર અભાવ હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 28 દિવસથી રઝળતા આ પરિવારો હવે તંત્ર પાસે કામચલાઉ વ્યવસ્થા નહીં પણ ઘરના બદલે ઘરની મક્કમ માંગ કરી રહ્યા છે. પાલિકાએ માત્ર જવાબદારી પૂરી કરવાને બદલે માનવીય અભિગમ સાથે નક્કર પુનર્વસન કરવું જોઈએ તેવા સૂર ઉઠ્યા છે. હાલ પાયાની સુવિધાઓ વગર આ પરિવારો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આપણે વર્ષોથી નાનપણથી જોઈએ છીએ એક વસ્તુ કે બે લોકો ઝઘડતા હોય એમાં એક શક્તિશાળી હોય અને એક પેલો વીક કમજોર હોય. તો પેલો કમજોર વ્યક્તિ પર શક્તિશાળી આવી થઈ જાય છે. ત્યારે પેલો કમજોર વ્યક્તિ એમ કહે છે આઈ સી યુ ઇન કોર્ટ. એ ભારતના દરેક નાગરિકનો એક વિશ્વાસ હતો. એ દરેક નાગરિકના વિશ્વાસ પર માનનીય હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે અને ભારતના ન્યાયતંત્રને સલામ છે, ભારતના બંધારણને સલામ છે કે તેના વિસ્થાપિતો ઘર જોયેલા લોકો માટે અભૂતપૂર્વ ડિસિઝન લઈને ભલે મોડે જ્યારે અમે માનનીય હાઈકોર્ટ પાસે ગયા તો એમણે આ ફેસિલિટીઝ અમને આપી છે. તો આજે પહેલો દિવસ છે, ધીમે ધીમે બધી ફેસિલિટીઝ થઈ જવાની છે કે આજે શરૂઆત છે. શરૂઆતમાં મેં સવારે આવ્યા તો પાણી નહીં આવતું હતું, ધીમે ધીમે પાણીની શરૂઆત થઈ, ધીમે ધીમે વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ જશે. તો આજે પહેલો દિવસ છે, માનનીય હાઈકોર્ટ નામદાર કોર્ટ સમક્ષ અમે દરેક જાતની રજૂઆત કરશું. એટલે દરેક વસ્તુ હવે કોર્ટ આપશે અમને ભારતના ન્યાયતંત્રને અને માનનીય કોર્ટ પર ભરોસો છે. અમારી માંગ એક જ છે કે આ જે વિસ્થાપિત થઈ છે એ લોકોને ઘરવેરા લોકોને ઘર આપવામાં આવે. મારું નામ સલાઉદ્દીન ગુલામ મલિક અદીબી છે. અમે ઈંટવાલા ચાલ નાસિરનગર એ દરવાજામાં રહીએ છીએ. જે અત્યારે ડિમોલેશન થયું છે એના બદલામાં એસએમસી દ્વારા અત્યારે અહીંયા આયરા એસએમસી હોલમાં લાવીને છોડવામાં આવ્યા છે. પણ અહીંયા કોઈ બી વૈકલ્પિક વ્યવસ્થા નથી, જેમ કે પાણી, ખાવાનું, સુવા માટેની કોઈ વ્યવસ્થા નથી અને જમવાનું બી કોઈ ઠેકાણું નથી. અહીંયા જમવા માટે સંસ્થા દ્વારા જમવાનું મોકલવામાં આવેલ છે. તે જમણ કરી અને લોકો એમનું ગુજરાન કરી રહ્યા છે. અને હાઈકોર્ટના ઓર્ડર પછી એસએમસી આ ધ્યાન આપ્યું છે, છતાં પણ એ લોકોએ ખાલી અહીંયા એક ઘેટા બકરાની નાદે અહીંયા મોકલી અને ખાલી વ્યવસ્થા કરી આપી છે. અમારી માંગ એવી છે કે અહીંયા જે રીતના મોકલેલા છે તો સુવા બેસવા માટે અને પથારી અને એની વ્યવસ્થા કરે, જમવાની વ્યવસ્થા કરે અને બીજી રીતે જે આગળ હાઈકોર્ટનો ફેસલો આવે તેમાં व्यवस्थित आवास में फाड़वनी करे. फातिमा बीबी, भाई 28 दिन से हमारे को कोई चीज की सुविधा नहीं है. हमारे को नासिरनगर अक्खा टूट गया हमारा. अब हमारे को यहाँ सुविधा दी, पानी की तकलीफ, टॉयलेट की तकलीफ, यहाँ कोई चीज का नहीं, ना गद्दा, ना तकिया, ना कोई चीज नहीं, खाने पीने की भी कोई सुविधा नहीं है. हमारे को हाईकोर्ट के फैसले से यहाँ इतना देते दिया तुम्हारी सरकार ने, पर हमारे लिए कोई सुविधा है नहीं. अब कहाँ जाएंगे हम? खाना भी हमारा प्राइवेट है, तुम्हारा खाने का भी ठिकाना नहीं है. हमारे को कोई चीज का यहाँ ठिकाना नहीं है. किस तरीके से हम यहाँ रहेंगे बताओ? यूँ के ये सब लोग बाल बच्चे सबकी स्कूल मदरसा कोई चीज है नहीं. हमारे कोई चीज का नासिरनगर में कोई चीज की सुविधा नहीं है. 28 दिन बाद ये सरकार जागे लेगी है. हमारी ना पुलिस ने हमारे को देखा, ना तो अधिकारी यहाँ आए. कोई चीज की सुविधा नहीं है. हमारे को यहाँ होल में लाके पटक गया, उसमें भी कोई चीज की सुविधा नहीं है. टॉयलेट में नल नहीं है, पानी नहीं है, कोई चीज नहीं है. हमारे को चाय पानी की भी कोई सुविधा नहीं है. खाली खाली का हमारे को यहाँ लाके पटके लाएगा. कोई एक पुलिस नहीं, कोई अधिकारी नहीं, कोई यहाँ देखने नहीं आता. हाईकोर्ट से फैसला आया जब हमको यहाँ भेजा 28 दिन बाद, कोई चीज ना खाने पीने का कोई चीज का हमारा यहाँ ठिकाना नहीं है. कोई चीज की सुविधा नहीं है. हम किस तरह रहे अभी यहाँ? कौन यहाँ टिकेगा? यहाँ पानी की नहीं, कोई चीज की नहीं, टॉयलेट की नहीं, कोई चीज की सुविधा है नहीं हमारे को. 28 दिन बाद सरकार जागे लिए तो सरकार क्या करती है? आंख बंद करके सो लिए सरकार है. 28 दिन से हम बिगड़ पानी चाह सब दूसरे लोग हमको सुविधा करते, हमारे सामान सब दब गए. हमारा घर एकदम अधिकारी लोगों ने आके ना तोड़ा. तुमने देखा हमारे को? सरकार सो रही थी, पुलिस इंस्पेक्टर सब सो रहे थे है. मैं अभी यहाँ लाके हमारे को पटके ला. अब क्या करेंगे हम? चलो बच्चों के साथ यहाँ किस तरह रात गुजारेंगे? कोई चीज की हमारे को सुविधा है नहीं. कोई चीज की नहीं. अभी तक एक सहायता आई नहीं हमारे पास. ये प्राइवेट खाना जैसा आता था वैसा हमारे लिए आया था. हमको फायदा है क्या हम यहाँ होल में रहने से? कोई चीज की सुविधा नहीं है हमारे को. यहाँ दुनिया के मच्छर है, सब है, खाली होल खोल दिया जाएगा बस. अब करे तो क्या करें? यहाँ अधिकारी लोग क्या करे? लेकर आंख बंद करके सो ले अधिकारी वाले है. खाली खाली का हमारे को यहाँ लाके पटक दिया.
पानी का ठिकाना नहीं, कोई चीज का ठिकाना नहीं है। अब अधिकारियों के ना हमारे को सब चीज के यहाँ सुविधा चाहिए ना, घर भी हमारे को यहाँ से ही मिलना चाहिए। हम जहाँ रहते थे हमारे को वहाँ घर की सुविधा कर दो।